ગોધરામાં આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસની સંયુક્ત ટીમે આસ્થા હોસ્પિટલમાં દરોડા પાડી બોગસ તબીબ સંદીપ ભીંડેને ઝડપી લીધો। તેના પાસેથી કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વિના ગેરકાયદે તબીબો પ્રેક્ટિસ કરતા અનેક એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ 3,86,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। હાલ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા સંદીપ ભીંડે વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગોધરા ખાતે આસ્થા હોસ્પિટલ નામથી સંદીપ દત્તાત્રેય ભીંડે નામનો ઈસમ એલોપેથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી આધારે એસઓજી દ્વારા સિવિલ હોસ્પિટલથી ડૉક્ટરશ્રી, ફાર્માસિસ્ટ અને અન્ય સ્ટાફને સાથે રાખી અને પંચો મેળવી સદર જગ્યાએ તપાસ કરતા આસ્થા હોસ્પિટલ ખાતે સંદીપ ભીંડે નામનો ઈસમ કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જોગવાઈઓ અને સર્ટિફિકેટ સિવાય એલોપેથી દવાની પ્રેક્ટિસ કરતો મળી આવતા તેને પૂછપરછ કરી અને તેની પાસેથી 3,86,000 ઉપરાંતના એલોપેથી દવા અને સાધનોનો જથ્થો કબજે લેવામાં આવે છે અને સદર બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવે છે।